તો આજે તો નીકળી ગયા હતા કોલેજ જવા માટે. આવી ગયા કોલેજ. જો તમારો ભાઈ પેલી બેન્ચે બેઠો હોય ને કેટલો હોશિયાર, જો વર્ષના વચલે દી આવું. તો બસ ભણીને આપણું મન ભરાઈ ગયું છે, નીકળી ગયા ઘરે જવા માટે. કેમ કે મારું એવું મંતવ્ય છે કે બહુ ભણાય નહીં. ઘરે આવીને મિની બ્લોગની સ્ક્રિપ્ટ લખવા બેસી ગયા. સાથે શ્રેયાંશભાઈ ચોકલેટ લાવ્યા હતા, એ ચોકલેટ ખાધી. ભલે ને શરદી હોય તો અહીંયા મોડે મોડી બાકા જીકી જ બોલાવાની હોય. તો રાતે કાર લઈને નીકળી ગયા હતા એરપોર્ટમાં. કેમ કે કાકાએ લગ્નમાં મોઢું ધોવા માટે ફેસ કીટ મંગાવી હતી. ફાઇનલી આપણે કીટ લઈ લીધી છે, બૈડો લાલ કરે એવી. અરે સોરી, મોઢું વ્હાઈટ કરે એવી. આમ તો 1000 રૂપિયાની એટલે બૈડો લાલ થઈ જ જાય. આ નીતિનભાઈ તો એમના કામમાં વ્યસ્ત છે અને આ જીગાભાઈ આપણી જેમ નવરા છે, ઓટો ક્રિકેટ ગેમ રમે. જો એમાંય કષ્ટ નથી લેતા, એમાંય તો બોલરને કહી દે કે અહીંયા બોલ પાડો ને એટલે ઓલો પાડી દે. એમાંય તે આમ હાથ નહીં હલાવવાનો. એટલે આમાં તો વિરાટ કોહલી ને બધા આવે. આવી ગયા હતા ક્રિશભાઈના ઘરે. આવી ગયા ક્રિશભાઈના ઘરે અને અભયભાઈને જો બોર્ડની એક્ઝામ આવે નજીક. પાપી ગણ સુંદર લડી લહેરાય જામ જરીયો જમક 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 તો ડાબીને જમણી સુરત જાણે ચંદા પૂનમ ની બીચ બજારે જાય. પાપી ગણ સુંદર લડી લહેરાય જામ જરીયો